યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મિત્રો મજામાં છો મજામાં રહેવો ને આજના વિડીયો અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આજે બનાવવાનું છે આપણે મેગી ને માછલીનું શાક તો કન્ટિન્યુ ખાસ કરીને વિડીયોની અંદર બના રહેજો નિંદરમાં છે અહીંયા બે ફારું રંબે છે નંદી કેવલ નંદી ધનજી અને નેન્સી એ વિડીયો ઉતારવા જામ થાય તો હું છે ને મેગી અને માછલીઓ ચાલો તમને માછલીઓ બતાવી દઉં કેવી રીતે આપણે ફટાકે શાક બનાવવાનું છે અને ઈયું ખાવાનું છે બહુ મજા આવી છે જોજો અને વાદળા તો ઓ માય ગોડ કાંઈ વાંધો નહીં જુઓ માછલીયું છે મેં પાણી નાખી દીધું આ બરફ મૂક્યું કે તો કડક થઈ ગયું મેં કીધું ભીંગડાની ઉછળી પાણીમાં નાખી દીધું 3-4 માછલીયું છે 2 શેળવા છે અને 1 કાગડો છે આમાંથી માછલીયું અને એકાદો કાગડો એકાદો શેળો ને એવું નાખીશું અને બનાવીશું શાક કેવી રીતે બનાવવાનું છે અને રોટલો નહીં આમ જુઓ રોટલા હારે છોડું લા મારા વાલા રોટલા હારે નહીં મેગી હારે ખાવાનું છે અને મેગીના પડીકા દેખાડી દો લઈએ મેગીના પડીકા લાવી લેખાશી અને કોકનો ફોન આવી જશે શરૂ આમ જો મેગીના પડીકા ઓલરેડી આવી જશે આપણી પાસે મસ્ત માલી મસ્ત બનાવીને તમને બતાવવા લો તો એ સડીજી સૌથી પહેલાં હું છે ને મેગી બાફા મૂકી દઉં મેગી પાકતી થાય અને પછી આપણે શાક બનાવવાનું છે કા પછી પહેલાં શાક જ સારું કરી નાખો આમ તો શાક સારું કરી નાખીએ પછી ગમે થાય હું કેવું તમારું ગાઈસ તો ફટાકે શાક સારું કરી નાખો ને પછી બધો મસાલો કટિંગ કરવાનો છે ઘણું બધું નાખવાનું છે અને મજા આવશે ખાસ કરીને વિડીયોમાં રહેજો અને આમ જુઓ રોટલો ઘડવાવાળા કોઈ હોય અને ન પણ હોય તો લોટ હોય ક્યારેક નોય પણ હોય મારે તમને થયું કાજલને ઓપરેશન કરીને આવ્યા ને બીજા જ મને ઘઉંનો લોટે ખૂટી ગયો ને બાજરાને લોટે ખૂટી ગયો તો તેથી મને આવી ખબર હોય ને તો ખાલી મેગીને પડીકા તેથી હતા નહીં તો વટ ને તો આવી રીતે હું આજ બનાવવાનું છું ને એવી રીતે બનાવીને ખાઈ લીધું ને તો કાંઈ તકલીફ ન પડે યાર મારા વાળા એની કરતાં હવે ફટાકે આપણે શાખારું કરી લખી પછી બતાવું તો ગાઈસ વાદળો અહીંયા પાસે પૂગી ગયું બોલો મેં કીધું પાછું બતાડી દો પછી મચ્છી હારી કરું એમ આમ જુઓ એ લે મારું બેટું દૂર હતું કતો તો જો ફેમિલી 1 માછલી આ છે 2 છે 3 છે 4 છે પછી શેળવો 1 છે 2 છે શેળવા પછી આ પડખામાં વોલ પાડી દે ને કાગડો છે અહીં ઠેઠ એટલે લાગે પણ મસ્ત મચ્છી છે આ મારા માટે બહુ મસ્ત એટલે કાંઈ ઘટે નહીં એવી ઉત્તમ મચ્છી આમ તો હું આની રેસીપી બનાવવાનો છું 1 2 3 4 માછલી 2 શેળવો ને 1 કાગડો તો 4 5 6 અને 7 વસ્તુની રેસીપી બનાવવાનું છું તો મેગીના 2 પડીકા લેવાના છે આપણે મેગી બને તો આમ જુઓ કઈ મેગી બોલે આપણે દુકાને મળે ને 10 રૂપિયાનું પડીકું મળે ને મેગીનું ઈવડી મેગી લાવવાની છે અને એ મેગીની તમારે મતલબ હાલો હું દેખાડતો જાઉં પહેલાં ભીંગડા મેં પાડી લેખા છે જો આવા ભીંગડા હોય ને આવા ભીંગડા કાઢી લેખા છે આના પહેલાં એ મતલબમાં માછલાને ઠંડી ન હોય ને એનું મતલબમાં કાગળ જેવું ભીંગડું આવે જોવા આ એના મતલબ આપણે કેમ કપડાં પહેરીએ એના કપડાં પહેરેલા હતા તો કપડાં ઉગીને કરી લેખા છે મેં આને કપડાં ઉગીને તો હવે આનું કટિંગ પૂછડાનું કરી નાખવાનું છે પીસોળા બધે કાપી નાખવાનું છે માથા કાપી નાખવાનું છે આપણે છે ને મેગી નાખવાનું છે કે એટલે કેમ કેવું મારે તમને મેગી નાખવાનું છે ને એટલે એમાં ડૂસો થાય ને એવું એની અંદર એડ કરવાનું નથી આપણે તો કૃપયા કરીને મારા વાલા કટિંગ કરી પછી બતાડવાનું કેવી રીતે કટિંગ કરવું એ બતાડી દઉં ગાઈસ આપણે જો મસ્ત મજાને આવી કંઈક માછલી હરી કરી નાખી છે પેટાળ બધું કાઢી નાખવાનું છે કેમ કે આપણે પેટાળમાં કાંટા હોય કે કાંટાવાળી વસ્તુ કાંટા તો નાખવાના નથી કેમ કે મેગીમાં કાંટા નાખવાથી શું થાય ખબર છે કાંટા આવે તો કાંટા કાઢી નાખવાના છે અને આવી રીતનું આપણે કટિંગ કર્યું છે અને આમ જો કેટલું બધું મેં બગાડ્યું કાજલ જોહે ને તો મને ખીજા આ બધી ખાવાની વસ્તુ છે અને આ બધી વસ્તુ ખાવાની છે આમ જો મેં એટલે તો પેટાળ કાઢી લેખા ગાઈસ ઓત તરીકે કેટલું કાઢી લખ્યું તો આ ખીજા છે પણ એ હુતી કહેતા કાંઈ વાંધો નહીં ભલે ખીજા એટલું ખીજા આપણે ધોઈ લખીએ અને ચાલો ગાઈસ બનાવવાની તૈયારી કરીએ ફટાફટ પીળો પીળમાં તો ગાઈસ હવે અહીંયા છે ને કાપવાનું શરૂ કર્યું છે ડુંગળી ફેક તો વાંધો નહીં બીજું તો કઈ કાપી આપી એમ નથી આમ જો સાકુ આ ગીફ્ટમાં આવેલ છે પૈસા વસૂલ જોઈએ નાની સાકુ પણ હાલે મસ્ત છે ને સાકુ બહુ હાલે આપણને એમ લાગતું કે નહીં હાલે એવી લાગે સાકુ આમ દેખાવની કાંઈ હારી ન હોય પણ બાકી હાલે એટલે અને ધારી તરત આવી જાય પછી અડીએ ભેગી બોલો તો ડુંગળી થોડી વધારે નાખવાની છે મેગીમાં પછી ટમેટો નાખવાનું છે એકાદું મળી જાય ને ટમેટો એટલે તો સારું નાખો પછી મારી થોડીક આબરૂ થાય વિડીયોમાં વગર ટમેટો પછી બાકી તો કઈ આપણે ટેન્શન લેવાનું ન હોય એ નાખા ગામ અમારે ગાઈસ 2 કિલોમીટર દૂર છે કેમ જવું લેવા આવા તરીકાનું એટલા માટે અમે નથી જતા સમજાણું ફટાફટ હાલો મળીને બતાવી ગયા તમે તો ગાઈસ લીલા મરચાં મળ્યા ડુંગળી મળી ટમેટો મળ્યું માછલીઓ કાગડા અને શેળવા એટલું સારું કર્યું ને એટલું બધું તાર કરી દો આવી જાય ઈવડા આવડા આવી ગયા કાનંદી એને મેગી બીજી બનાવશે એક થાળી દઉં આમાં કાંઈ એકનું છોડવું છે યાર અમારે કેટલું બનાવવું એ શાક નથી ખાતા હમણાં અને વેત તરીકે હવે હું સૂલો પેટવી દઉં મેકી દઉં સડવા અને કાજલ હવે આવી ગયા તો સડું દઉં બતાવતી ને અરે આમ છોડો હાલતી ના હોય તો હાલ તું બનાવી શાક હું વિડીયો ઉતર હાલ
આપણું મૂળ ભાંગી લાગે ગઈશ મૂળે ને હું આગળ ફગાઈ દે હું આગળ ફગાઈ એવી ઉકળીમાં ઉકળો એટલે કે ભેંસના ખાતરમાં બોગરમાં ગોબર કહેવાય ને ગોબર પોદળો ઠેકલો પીળો એમ થાય છે એટલે નહીં કરવી એમ નહીં એકલો એકલો પીવાનો મહેનત કરું તેને દરેક મદદ કરાવી તો એમ હું હોય તો મારો મગજ ફાટો હવે હાવ ફાટો ગરમી છે ને અત્યારે વાગ્યા ગઈશ 2 ને 12 મગજ ન જાય તો શું થાય ભૂખ એટલી લાગેલી હા તો વિડીયો ઉતાર કર બનાય શું કરું તું બનાવી લાખ કાંઈ વાંધો ના લો ગાઈસ બનાવી તેમ આસો ડૂસો કર્યું પણ મજા આવી લાગી વાર પણ આવી મજા કેમ કે મેં તેલ નામી દીધું છે ગાઈસ અને આમ જો હોંઠી આવી જાય ને તો એ હોંઠિયારે મહેનત કરવાનું ટનટની પેડા આવી જશે ગાઈસ બાકી હોંઠિયા છે નાના નાના બધા દેશી 1 નંબર અને આમાં મેં કીધું દીધું તેલ પછી તેલ નાખ્યું પછીનું આપણે આ બધો મસાલો મરચું ટમેટું અને ડુંગળી 3 વસ્તુ છે એડ કરી દઈ અને આ પાકી જાય એટલે આમાં હલાવવાનું છે તો ચાલો તો મસ્તીનું પાકી ગયું છે ગાઈસ તો સૌથી પહેલાં આપણે નાખવાનું છે મીઠું આ ફેરી તો છે ને ભૂલવાનું થતું નથી કેમ કે મારે અહીંયા રાખવાનું છે નકર મને ભૂલાઈ જાય ખબર તમને કોઈને ખબર નહીં હું ટપાગોળની ગળે ભૂલી જાઉં એટલે એ ન થાય બરાબર હજી નાખવું જોઈએ હજી નાખવું જોઈએ હા મીઠું ખૂટી ગયેલું છે ડબલામાં નથી પછી કહેતા ને કીધું નહીં જો એટલી વખત નાખ્યું કહીશ અને સહેજ ખારું રાખવાનું કેમ ખબર તમને કોઈ ન ખબર હોય જેટલું ખારું રાખીને એટલો સ્વાદ વધારે છે પછી આપણે હળદર નાખી દીધી હળદર પછી આ શું છે ધાણા જીરું આ ધાણા જીરું પછી મરચું બહુ નથી નાખવાનું આપણે તીખું નથી કરવાનું મીડિયમ મોળું બરાબર ને આ મરચું બધું નખાઈ ગયું ધાણા મીઠું નખાઈ ગયું હળદર નખાઈ ગઈ ધાણા જીરું નખાઈ ગયું મરચું નખાઈ ગયું બધું બીજું બાકી છે અને હવે થોડુંક પાકવા દેવાનું છે અને આ થોડુંક પાકી જાય પછી પાણી નાખવાનું છે કન્ટિન્યુ તમે વિડીયોની અંદર રહેજો તમને આવું મેગીવાળું શાક કંઈ ખાધું હોય તો કોમેન્ટમાં કહેજો હાલો પાણીનો ગ્લાસ લાવો ફટાકે મરસું બોલી ગયું લાવો આમ થાય પાણી બધી આમ થાય શું દઈ આવે હવે પી જાવ નકર ફગાઈ જાય તો ફેમિલી હવે આમાં શું હતું ખબર છે તમને પાણી નાખવાનું હતું પાણી નાખવા માટે રેત તો મારું મરચું બળે એટલે મારે માછલી નાખવી પડ્યું પણ હવે કાંઈ વાંધો નહીં હાલો હવે નાખી દઈએ પાણી રેડી હાલો હજી થોડુંક લાવો કેમ કે મેગી નાખશું એટલે પાણી ખૂટી જા પેલા પાણી નામી દો પછી આગળનો વહીવટ કરીએ બરાબર ને બસ નાનજીભાઈ બસ એમ કહેજો ગેસ કરી દઉં છું ખાસ અને ફટાફટ હવે પાકી જવા દઈએ અને ગરમી એટલી હતી અને તડકો એવો લાગ્યો અને શાક હવે ગરમ થઈને પછી આપણે મેગી નાખવાની છે ત્યાં સુધી મેગી નાખવાની નથી તો કૃપયા કરીને ડબલા ઢાંકી દો નકર હજી કેવલ ઢોલાય કેટલું કામ કરવું બોલો કે રેસીપી એમનું થોડી તરત બની ગયું થોડું શાક મસ્તીનું ગરમ થઈ ગયું છે પછીનું આ પીળી છે એનું નામ આ પોર્ટુગલ છે સિંભાઈ લાવ્યા હતા લંડનવાળા ઈવડાઈ હવે આ થોડુંક આપણે આની અંદર એડ કરીશું જરૂરિયાત પ્રમાણે આ મતલબમાં સવારે કેવા આવવાના ખબર છે આપણે દોસ્ત ઘણા ખાય તો ખાધું જ ન હોય ખબર નહીં મને જિંદગીમાં પહેલી વખત સ્યા મેગીમાં નાખીને ખાઈએ બહુ મજા આવે પછી મચ્છીમાં નાખીને ખાઈએ તો મેગી કરતાં મજા આવે તો આમાં શું છે ખબર છે ખાટું મીઠું તીખું ગીલું એવું બધું રીતનું આવે તો હું સૌથી પહેલાં થોડુંક નાખી દઉં અને બતાવું તો ગેસ આવી રીતનું આપણે નાખી દેવાનું છે બસ કેમ પણ એવું ને જોરદાર અને હવે આપણે નાખી દઈએ એની અંદર મેગી કા મેગી બેમાં લેટ નાખી દઈએ એમ એટલે કે આ મારા વાલા આ વાયુ પૂરું પડે આપણા કામની કરો તો ખબર પડે એમ થતું ને તમને ના રે અમારે શી થાય તો આપણે એક વાર થાય નહીં તો થાય તો ખરું ને ટાઈમ રાંધો ટાઈમ તમે રાંધો હતી તો એ ઉપડી ગયેલું હવે તમારે ઉપડી ગયેલું હું મસાલો છે ને આ મસાલો ઘડી ખમવાનું છે અને પછી નાખવાનું છે આની અંદર હવે આની એક વખત આપણે હલાવી છીએ બહુ હલાવવાનું નથી નકર આપણી માછલી છે ને એ ભાંગી જાય એટલે બહુ હલાવવાનું નથી એકાદ વખત હલાવી લખીએ રેડી આવી રીતે જાઓ તો કેમ છે માછલી છે ને આખી જ રહે કદાચ લગભગ તો રહી જ ત્યાં આખી
પછી મને કંઈ ખબર નથી, આમાં પીળી નાખી, પછી મીઠું, મરચું, તેલ, ટમેટું, ડુંગળી, મરચું લીલું અને આ મસાલો કઈ નાખવાનો છે. સડી જાય તેવા બતાવું. તો ગાઈસ મેં મસાલો નાખી દીધો છે, મેગી મસાલો. પાણી ઘણું થોડું બળી ગયું, પછી મેગી મસાલો નાખી દીધો. અને હજી મેગી છે કાશી. તમને બહુ એમ થતું હોય કે સડી ગયું, નાની જેવી ઉતારી ગયું. ના ના ના, અહીં તો કાસું છે યાર. જુઓ છે ને કાસું, હજી સડવા દેવાનું છે. અને હવે આપણે ગેસ ધીમો કરી નાખવાનો છે ને આને ઘડીક ઢાંકી દેવાનું છે, એટલે મસ્ત મજાની પાકી જાય. ગેસ કેટલો રાખવાનો છે તો અત્યારે તો ફાસ્ટ છે, એટલો ગેસ રાખવાનો છે. અને આને ઢાંકી દઈએ કે તો જલ્દી મસ્તીનું પાકી જાય ને. જો આવી રીતે. અને જો આ પાકે ત્યાં સુધીમાં લાઈક કરી દો, શેર કરી દો, અને ચેનલમાં નવી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હાઈપનું ઓપ્શન આવતું હોય, હાઈપ ફ્રી બધે આપી દેજો. અને 2 માસ બંધ થઈ જાય, 2 માસ બસ શરૂ છે. અને બંધનની થોડાક સમયમાં નીકળી જાય, મસ્તભાઈ થોડાક સમયમાં બંધ થઈ જાય. અને અમારા ઘરે લગ્ન છે, મારા હગા મોટા ભાઈના છોકરાના બેના. તો કન્ટિન્યુ અમારા હંદાને ભીં પડી જવાનું છે કામ કરવામાં હંદી. અને તમને પાછું હારવાર સુધી બતાવતું પણ જવાનું છે. એટલે સપોર્ટ કરતા રહેજો બધા, અને લાગશે વાર પણ આવશે મજા. તો ફેમિલી બધું સડી ગયું, મેગી નું સડી, બોલો નાખ્યું પાછું પાણી. હું તો ખાવા મળ્યો માઇન્ડ ગયો, પેટમાં હાઈ નથી ગાઈસ. તો હે ને મેગી અને માછલીનું એવું સડે કે ત્યાં સુધીમાં લાઈક કરી દેજો, હું ખાઈ લો માઇન્ડ. તો ગાઈસ આપણે મસ્તીનું પાકી ગયું છે ને. કોથમરી હોય તો જોતા હોય, મારા હાળી બોડાય આવતો ફરીસમાં હોય તો કંઈક જોતા હોય. હા, કોથમરી નાખવાની યાર આમાં ખોવાય છે થોડી, જરી જાય ને તો નાખી દઈએ. જો આવી રીતનું પાકી ગયું છે, આવી રીતનું. તો હવે આપણે એને ઉતારી લઈએ, અને પછી હમણાં આગળ ખાવાનું છે. હમણાં જુઓ તમે આ ગેસ કરી દઈએ બંધ. પછી હવે હું આ થાળીમાં લઈ લઉં, ઢેબરું થાળીમાં લઈ લઉં, અને પછી તમને ગાઈસ બતાવવા હાલો કેવી રીતનું, કેમ ખાવાનું, કેવી રીતનું, કેમ દેખાય. કોથમરી છે નથી, કોથમરી નથી. હવે આ ટી શર્ટ કેમ છે એમ તમે કહો, કેવલનું છે જબલું, પણ આ કેમેરો રૂસવા રાખેલો તમે ગાઈસ. ઓ એકાદી ડિશ મેં લાવું મારા વાલા. જુઓ તમે ત્યાં આ નેન્સી બેન તમારી છે, તમે એટલી ખાઈ દો. હે વાહ, લઈ જાઓ. તોલતા નહીં, આમ હરખું પકડો સીધું, આમ જવા દો, સીધું રાખ. ઓકે, એને છે ને ઓલા પણ જવાનું છે ખાવા, એવું છે કીશું તો ખાવામાં. અને મેં જો 1 2 3 4 માછલી ને 1 કાકડો 5 વસ્તુ લીધું છે, 2 શેરવા આવવા દીધા. અને ફટાફટ હવે યાર ભૂખ લાગી તે રહેવાતું નથી એટલું ગાઈસ. અહીંયા પંખો થોડોક શરૂ છે ને એટલે ગાંજે, અને અહીંયા બેઠો ઠરી જાય ને એમ. તો જલ્દી મને યાર બહુ ખાવાની ઈચ્છા છે, એટલી ઈચ્છા છે. તો હું શકે કાજલ પાસે લઈને જાઉં. હાલો પહેલા હું કે જોઈ કેવી બની. મસ્ત બની. એ નંસી બેન મેગી કેવી બને? હું એમ કહેતી હતી, હા તમે કે કહેતા કે એકાદી ડીશ મોકલાવું મારા વાલા. હા તમે એમ કહેતી એકાદી ડીશ નહીં, ખાલી અડધી મોકલે નહીં આમ. ગાઈસ આમ જુઓ, આમ ખાને વાલા હે જબલું મેકી દેવા, કેમેરા લૂસવાનું થાય નહીં. અને મારા વાલા ઓ હોય હજી ગરમ છે, અને કેમ ખાવી એમ થાય. મને દાંત આવે ને મજા આવે ને, અલગ નેક્સ્ટ લેવલની મેગી છે યાર. તારી પાસે કે તે ઓપરેશન કરેલ છે જે તારે ન હોય? અડધી મોકલાવો ને ના રે, મારા વાલા. નહીં હો મારી વેલી. તો ગાઈસ ચાલો ખાવાનું કરીએ શરૂ. તો મુરત કરી કેવી છે કેવી નહીં કે ખબર નથી, સાખી નથી, સાખું છું. થોડીક મનફેર તીખી થઈ ગઈ, બાકી એક નંબર. ગરમ બહુ બેકલાવ મારા વાલા એક ચમચી. પેલું ધોવું બરોબર, પેલું ખાલી કરી આમ જો હંધુ ખાલી કરી લેખો. પાછું હું ખાવાનું છું ને, આવડા ભગત છે કે એટલે આવડા છોકરા હાટું પાછી બનાવે છે એવું છે. આવડા હંધે વાટે બેઠા, એમ તો કિશોર ને નેન્સી ને ધનજી કેવલ ખાવા મળ્યા. તું એ ખાવા મળે જલ્દી હાલા. એમાં શું મરચું નાખેલ છે કે તીખું હોય, તીખું નાખાવ એમ થાય ને કા નંદુ મસી મરચું નાખશે. બધા મસાલા પડે નાખી દે. ઈ એમ તો બધું નાખેલું હોય તે ખાય કા. મસાલો ગમે એટલો હોય એમ ખાઈ દે, પણ મરચું નાખેલું હોય ને તો પાછું ન ખાય. પણ તીખું થઈ ગયું એક દોરો, પણ મસ્ત બન્યું. હાલો તો હું કેમ ખવાય તમને માછલી શીખવાડું. પાણી ભલે
મસ્ત એમની સાહેબને કેવું બધું બનાવતા ને આવડે અહીંયા તો બનાવીને આપણને ખવડાવે નહીં કે જે એકલા એકલા ખાય એકલા કેવા ખાય જોતા એ લઈ લે સાહેબ માછલી ખાવતો આમ જાય નહીં દે કેવું બીનું લાવે તો મને પાણી આવે મારે ખાવું કરવાળિયા ના નીકળે ઓલું થાય હું દૂધ નથી ખાતો એટલે કરવાળિયા ન નીકળે રેડી કરવાળિયા નહીં ગાલ વિસોળા નીકળે છે એ તો એકવાર નીકળી જાય એ કઈ એવું ન હોય કે એક જ વખત નીકળે ગાળ પીસળો ને કાઢો હવે ગાળ પીસળો નીકળે એને ખબર હોય તો પણ ખાવા જ નહીં તમારે ખવાતું સમજો આ છે આમાં સર તમે અહીંયા કર તું કેમેરો કોરું હોય ને કોરું તો તમારે સેજ મેં રોહો રાખેલ છે આમ બોલવાનું પછી ખાને વાળા ધનજીને જોવું કેમ ખાવે બોલો પછી કાગડો અને એવું બધું નાખેલું છે હા મને બનાવી દેજો પછી એક દી અને સોમાં હે પણ સોમાં આપણે અમે ખાઈએ નહીં તમને વધારે દેખાડશું હા તો ગાઈસ છે ને મને મારે એક વખત તો સાહેબ પાસે બનાવડાવવાનું છે એની પાસે જ બનાવડાવવાનું છે ને મારે ખાવાનું છે આપણે જોઈ કેદી બનાવી દઈએ કહેવાનું નથી બનાવી દેવાનું એનાથી ગમે તેથી બનાવી દઈએ તેથી ખાવાનું છે હવે અહીંયા રહી ગયા તો બનાવી ગયા નકર સલાહ અહીંયા રાખજો જ તી તમે અહીંયા સડાવો ગાઈસ કોમેન્ટમાં બાકી તો સાહેબ ખાય છે ટમેટા ને ડુંગળી ને બધું નાખ્યું આમાં મેંગીનો મસાલો નાખ્યો કે બે પડી ગયો એવું હે કાગડો ઉપાડી જા કાગડો ઘડીક માતા આમ જોવા નહીં ને સારું હાલો ખાઈ લઈ સાહેબ હું તો ખાવાનું છે પણ ખાઈ લઈ તે એને મન છું ખાવાનું ગાઈસ બહુ હતી તો તમે એકલા બનાવીને ખાવ એમ થોડું હાલે કઈ કેમ પણ હું કેમ પણ સારું ઓલા સાહેબને ખાઈ લેવા દે ટણટણિયા પડતો કેવું ઉતરતી વિડિયો કેવું ઉતરતી એમ કહો વિડીયો નથી ઉતારતી તો હું શું હરખું રિઝલ્ટ આવે તો ઉતારું એમ નારી નો આવે દી હું આમ પડ્યો એવું છે કેવા હુકારા બોલાવે સમસી પાછી કઈ હાલો આય કોને માર્યું આમ વિડિયો તારે હેઠો લખનો વાહી મારો બાર ને સદા હાલો ભાઈ અલે કેસુ નહીં ધના ઉપર તળીને ના લાપસી ખાવ તો પડી જો કેવા તો પડી જો ધનજી એસ મારા વાલા કેટલી મજા આવી કે વાત પૂછો માં ખાતા ઊંઘ ચડે મળી નીંદર આવે મજા આવી જાય એટલી મજા આવી મને ને કેવલ અને જો એટલું કઈ શું ખાઈ જો આમ જો કાટા પીડ્યા કાટા જો 1 2 3 4 5 6 વસ્તુ ખાઈ જો એટલે 6 તો કેમ આ એક તો પીડ્યું તો 6 કેમ નહીં એક ગોઈંદ્રા 2 કાટા હોય ને હલો આ બે છે કોના આ
નહીં એક આ ને એક આ કાગડાને કાપા એમ. બાકી સુપર એટલે સુપર બની આવી રીતે એકાદી વખત મચ્છીમાં મેગી ગમે એ બનાવજો તમે અને મજા આવે છે ગાઈસ. વાત પૂછતું નહીં, એટલી મજા આવી બધું ખાઈ જવાનું છે, એટલી મજા આવી. હવે વિડીયો મોટો થઈ જશે, બધું તમને મેં જણાવ્યું, બધું દેખાડ્યું. મળશું એક મસ્તીના બીજા નવા વિડીયોમાં. તમારી બધા મિત્રોને જય માતાજી, એટલે કે જય માતાજી, બાય બાય.